બાપુ નામની સ્ટોરી શું છે? આપણે જઈએ આપણા સેટઅપ સુધી. બાપુ નામની સ્ટોરી શું છે? તમે હિન્દીમાં ઘણી વાર કીધી, આપણા ગુજરાતી ઓડિયન્સ માટે એકવાર કીધું. ગુજરાતી ઓડિયન્સ માટે બાપુની સ્ટોરી, તમે આપણે અમદાવાદના હોઈએ અને કાઠિયાવાડી લોકોને બાપુ કહ્યું કે તમે રાજકોટ સાઈડ ને બધા રહેતો હોય ને ત્યાં આગળ બાપુ વર્ડ બહુ ચાલે. આ બાપુ હાલને કે એમનો લેકો એવો ચાલતો હોય રાજકોટ ને બધે બાજુ. હવે જડ્ડુભાઈ મારાથી પહેલા જયારે રમતા હતા ઇન્ડિયન ટીમમાં, એ કન્ટિન્યુઅસલી ત્યાંથી રમતા, એમનું નામ બાપુ હતું કે એમને એટલે ઇવન બાકી પ્લેયર્સને એવું કે ગુજરાતી ને બધા બાપુ કે એમ. હું જયારે જડ્ડુભાઈ નતા ત્યારે હું રિપ્લેસ થઈને રમતો હતો, એન્ડ જયારે હું બોલિંગ નાખું ને તો માહીભાઈ ત્યારે કીપિંગ કરતા હતા. માહીભાઈ કીપિંગ કરતી વખતે વેલ બોલ્ડ અક્ષર એમને થોડું અઘરું લાગતું હા કે મજા नहीं आ रही है. हाँ कि भाई उन्होंने मुझे पूछा कि मतलब एमने मैंने એવું પૂછ્યું કે तेरा क्या बुलाते, तेरे को प्यार से क्या बुलाते, तेरा कोई शॉर्ट नेम है? मतलब तो अक्षर ही कहते हैं, और या तो एक्स या मतलब वैसे अक्की. तब तो મને ખબર નહીં, મેં ત્યારે તો મને અક્કી ને એવું બધું કે એટલે અક્કી કે એવું. રાઈટ. એમને કીધું, એમને એવું કે જડ્ડુભાઈ બી બાપુ જ, તુમ બી બાપુ. હા એટલે બધા ગુજરાતી એટલે કે બાપુ. એટલે હવે એમને એકવાર માઇકમાં બોલી લીધું, સ્ટમ્પના માઇકમાં, વેલ બોલ્ડ બાપુ એ કેપ્ચર થઈ ગયું. એટલે એ વસ્તુ રાઈટ બહાર આવી ગઈ. એટલે પછી કે માહીભાઈએ કીધું બાપુ બાપુ બાપુ, એન્ડ પછી સડનલી મારું જેમ જેમ પરફોર્મન્સ થવા માંડ્યું એમ પછી બધા મને બી બાપુ 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 કરવા માંડ્યા. એટલે ત્યાંથી આખું બાપુ સ્ટાર્ટ થયું. માહીભાઈએ નામકરણ કરેલું છે. હા એટલે હું કહું પણ કે ભાઈ અમદાવાદ વાળા લોકોને નહીં કહેતા બાપુ, એ ત્યાં રાજકોટ સાઈડ ને બધા ને એ લોકોને ત્યાં બાપુ કે, પણ ના આપણે બાપુ બરાબર છે. હા એટલે હવે તો હવે તો હું બી માનું છું કે હા ભાઈ ચલો બાપુ તો બાપુ છે હવે.